ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ. શિવ મહાપુરાણ કથાના આજે બપોરના અધ્યાયમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, હવે શ્રાવણ માસના બાકીના દિવસોમાં આપણે સવારે અને બપોરે બંને સમયે શિવ મહાપુરાણ કથાનું વાંચન કરીશું. એટલે આપ મિત્રોને બંને સમયે શિવ મહાકથાનું મહાપુરાણનું શ્રવણ કરવા માટે આમંત્રણ છે. वक्रतुण्ड महाकाय सूर्यकोटि समप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ. શિવ મહાપુરાણ કથામાં શિવ મહાપુરાણમાં આજે આપણે શ્રી સનત કુમાર સંહિતાનો પ્રારંભ કરવા જઈ રહ્યા છે. તો ચાલો આજે આપણે સનત કુમાર સંહિતાની શરૂઆત કરતા પહેલા જાણી લઈએ કે અત્યારે સુધીમાં આપણે કેટલી સંહિતા સમાપ્ત કરી. અત્યારે પહેલા આપણે જ્ઞાન સંહિતા, પછી વિદ્વેષર સંહિતા, પછી કૈલાસ સંહિતા અને હવે સનત કુમાર સંહિતા પર આપણે આગળ વધી રહ્યા છે. સર્વ વિદ્યાના ઈશાન, સર્વજ્ઞ, અપરાજિત, સર્વ પ્રાણીઓના સંભવ રૂપ, ચોતરફ વ્યાપક એવા અનાદિ દેવને હું અનન્ય ભાવે ભજું છું. વેદાદિકમાં જેને સ્વર કહ્યા છે એવા ઓમકારાખ્ય સદાશિવ મહેશ્વર પંચમહાભૂત વડે સર્વ પ્રાણીઓને સર્જે છે. સાંખ્ય જાણનાર જેને પરમ તત્વ છે, યોગ વ્રત દ્વારા સર્વ જ્ઞાતા જ્ઞાનના કરતા સકલ જગતના કારણ ઉત્પત્તિને હું અનન્ય ભાવ કરી ભજું છું. અજન્મા એવા ભગવાન દેવ સર્વ જીવની રક્ષા માટે બ્રહ્મા, વિષ્ણુ તથા શિવ પોતાના આત્માને 3 પ્રકારે સર્જે છે. તે એક એવા ભગવાન મહેશ્વર, નિત્યયુક્ત, અવિનાશી, તે લોકના હિત કરનાર શિવ પ્રજ્વલિત ધોરણરૂપ મહાવ્રજ સરખું મોટું ત્રિશુલ ધારણ કરી તૈલોક્યના હિત કરનાર શિવ પ્રજ્વલિત દોરરૂપ મહાવ્રજ સરખું ત્રિશુલ ધારણ કરી ક્રીડા કરે છે. નૃત્યના આરંભમાં રહેલા એવા મહાદેવના અર્ધાંગમાં પાર્વતી રહ્યા છે. એવું પોતાનું શરીર કરી જગતની સ્થિતિ કરે છે. જે લોકોનો અનુગ્રહ કરે છે તે શિવના ચિંતનના ભાવથી ચિંતન કરવાને શું જગત વિદિત નથી? તો પણ તેની ભક્તિ વડે શિવ ભાષિત એવું પુરાણ હું કહું છું. પૂર્વે મેં કહેલા પવિત્ર નૈમિષારણ્ય ક્ષેત્ર વિશે પરાશરના પુત્ર ભીમસિંહમાન, સત્યવતીના સુત, બ્રહ્મશ્રી ધર્માત્મા, જ્ઞાનીમાં શ્રેષ્ઠ, લોકોમાં ગુરુ, તપોધની, બ્રહ્મચારી, શાસ્ત્રોથી જેમ બાહ્ય વિતાયા હોય તેમ ઋષિ સંગે વિટાયેલ 16,000 ભરતરૂપ કવિતાના કવિશ્વેત એવા મની વ્યાસી બ્રહ્માના લોકના એક વેદનું ઋગ, યજુ
તથા સામ તથા અથર્વ એવા ભેદોથી 4 પ્રકારનો વિભાગ કરી જુદા જુદા શિષ્યોને ભણાવ્યા છે. એવા તે સર્વ સુખે કરી બેઠેલા તેઓ પરમ એવી કથા કહેતા હતા. તેટલામાં માલિક વિશે છે. બુદ્ધિવાળા શુભ એવા બ્રહ્માના પુત્ર સનતકુમાર ઋષિઓને અનુગ્રહ કરવા માટે આવ્યા, અને તે વખત ઘણા તેજવાળા તે બ્રહ્મ ઋષિઓએ આપેલું અર્ધ્ય અને આચમનીય વિધિપુરસર પોતે ગ્રહણ કર્યું. ત્યાર પછી ધર્મને જાણનાર એવા બ્રહ્માના પુત્રે કોન્સ્ટિટ્યુશન વ્રત દ્વારા તે બ્રહ્મ ઋષિઓની વિધિથી પૂજા કરી. પછી તે સર્વજ્ઞને આજ્ઞા આપેલા સનતકુમાર કુશાસન વિશે વિરાજમાન થયા. તે વખતે તે ઋષિઓએ મહામુનિ બ્રહ્માના પુત્ર સનતકુમારને દેવના દેવ એવા મહાદેવના લિંગાચાર્યનો વિધિ તેમજ તેનું પૂજન, તેનું પ્રસાદ મંદિર કરવાનું પુણ્યનો શિવ સંવત્સર પૂજાનું પરમ ફળ, રુદ્રાવદાનિકનો વિધિ, લઘુરુદ્ર, મહારુદ્ર, અતિરુદ્રનો વિધિ, મૂર્તિના વિભાગોનો અને મંત્રનો પરમ વિધિ, મહારુદ્રના અષ્ટ અનાસનાદિક વિશે પૂછ્યું. અને તે સર્વ પોતાના તપને યોગ્ય શાસન ઉપર બેઠેલા સૂર્ય સરખી કાંતિવાળા ઋષિઓના મધ્યમાં બેઠેલા ધર્માત્મા સૂક્ષ્મ યોગ જાણનારા બ્રહ્માના પુત્ર સનતકુમાર તે બ્રહ્મશ્રીઓ વડે અધિક શોભતા હતા. તે વખતે હાથ જોડેલા સર્વ ઋષિઓના બ્રહ્માના પુત્રને આવી રીતે પૂછ્યું: સતા મધ્યેય ધર્માત્મા ભગવાન સૂક્ષ્મ યોગ વિતે કુટાંચતિ લિપુટાહ સર્વ ઋષ્ય તસ્મત બા ભૂવાચ ઇતિ શ્રી મહાપુરાણે સનતકુમાર સંહિતામાં ગુજ્જર ભાષામાં પહેલો અધ્યાય સમાપ્ત. અધ્યાય બીજો. ઋષિઓ, તમારા પાસેથી આ સમાજમાં પવિત્ર અને સનાતન શિવ પુરાણ અમે સાંભળવા ઈચ્છીએ છીએ, માટે શિવનું જે વૃત્તાંત હોય તે અમને કહો. તમે તે લોક્યમાં જ્ઞાનવાન છો, માટે કંઈ પણ તમારું અજાણ્યું નથી. આ સાંભળી બ્રહ્માના પુત્ર તેઓ પ્રત્યે કહેવા લાગ્યા. સનતકુમાર કહે: હે દ્વિજતમો, દેવતાઓનું ગૃહ્ય સનાતન એવું શિવ પુરાણ તત્વ કરીને હું કહું તે તમે સાંભળો. જે સાંભળી પુરુષો શિવના ચિત્તવાળા નિર્મળ ને શિવના પ્રયાણ તથા ભાવિક આત્માવાળા તેઓ વિશેષ કરીને કૃત્ય થાય. વળી આ પુરાણ ધન, યશ, આયુષ, સ્વર્ગ, આરોગ્ય અને સ્વર્ગની કામનાઓને આપનાર 4 વેદ તુલ્ય છે. દેવના દેવ એના હરનું પરમ કલ્યાણરૂપી કીર્તન શ્રદ્ધાવાન પુરુષોને આ લોક તથા પરલોકમાં કલ્યાણ કરનાર છે. માટે હે બ્રાહ્મણો, અર્થની સંગતિથી શિવના સ્મરણપૂર્વક શિવ ભાષિત પુરાણ હું કહું છું. પૂર્વે બુદ્ધિમાન એવા તેજસ્વીમાં શ્રેષ્ઠ વ્યાસ પાસેથી જે મેં સાંભળ્યું છે તે જ હું વિસ્તારથી કહું તો 100 વર્ષ કહેવા પણ સંમત થવાય નહીં. માટે હું પૃથ્વી વ્યાદિક સંક્ષેપથી યથાર્થ કહું છું. બ્રહ્મા તથા વિષ્ણુની સમપ્તુતિ, હરિ તથા બ્રહ્માનો સંવાદ, સપ્તપદી અને ખંડોનું આખ્યાન, સપ્ત પાતાળાદિક ઉપરાના અને સપ્તલોકનું આખ્યાન, ચંદ્ર સૂર્ય ગ્રહાદિક સનતકુમારનું પરાક્રમ, રુદ્ર વિહિત કૃત્ય બ્રહ્માના પુત્રોએ આધારિત મહાદેવનું આ આખ્યાન પણ કહીશ. વરદાન સંબંધ મુનિઓનો સમાગમ, મેરુ સૂર્યના ભવનમાં રહેલા બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ્વરનું આખ્યાન, વિભીષણ તથા મહાત્મા રુદ્રના સંવાદનું આખ્યાન, સર્વ તીર્થનું પુણ્ય રૂપ એવું ફળ, શિવલિંગનું પૂજન, શિવલિંગની સમપ્તુતિ, શિવલિંગમાં પ્રલય, લિંગાચરણ વિધિ, દેવનું પૂજન, મહાદેવના દેવલનું પુણ્ય, વાર્ષિક મહોત્સવનું સૂક્ષ્મ એવું પરમ ફળ, આ વર્તન વિધિ, લઘુ રુદ્ર, મહારુદ્ર, અતિરુદ્રાદિક મૂર્તિભેદ અને રુદ્રનો વિધિ, સ્નાનાદિકનું શ્રેષ્ઠપણું, મહાદેવની કૃપાનું શ્રેષ્ઠપણું, પરમાત્મા એવા શિવનું દિવ્ય પરમ તત્વ, દેવનું પવિત્ર તથા ગુહ્ય અષ્ટક, દેવના લિંગની ઉત્પત્તિ, બ્રહ્મા તથા વિષ્ણુનું મોહ, લિંગ સ્થાપન કરવાનું પુણ્ય, પુણ્યદાનનું ફળ, ધૂપનું વિધિ, માસોનું પરમ ફળ, ઉપવાસનું વિધિ, ઉત્તમ દાનનું વિધિ, ચતુર્દશી અને અષ્ટમીમાં નૈતિક પૂજા વિધિથી કરવાનું ફળ, નામાષ્ટમી, લક્ષ્માષ્ટમી વિધાન, દેવના દેવ ઈશ્વરની વિભૂતિ, શૌચાર વિધિ, ઉત્તમ યોગ વિધિ, યોગ નાડીનું આખ્યાન, અવિમુક્ત મહાત્મ્ય, ઓમકારનું વર્ણન, યજ્ઞેશ્વર મહાત્મ્ય, તીર્થનું વર્ણન, નંદીનું ભગવત આરાધન, નંદીનો અભિષેક, નીલકંઠનું મહાત્મ્ય, તિપુરનો વધ, વાસુદેવનું મહાત્મ્ય અને તેનું વિધાન, સર્વધર્મનું રહસ્ય, મહાદેવનું કીર્તન, જ્ઞાનની પ્રશંસા, મોક્ષરૂપી પરમ સંપદ, આ રીતે બધો સંગ્રહ કર્યો. હવે વિચિત્ર પ્રકારનું આશ્ચર્યરૂપ એવું ઈશ્વરનું વિચિત્ર રૂપ વિસ્તારથી કહું છું. વળી આ વિભાગ પણ હું કહું છું. પ્રથમ સર્વ જગત તમોમય અપ્રત્યક્ષ અલક્ષણ હતું. ત્યારે પરમ કારણરૂપ એવા મહાયોગી રુદ્ર સમાધિમાં નિર્મગ્ન હતા. પછી તે ભગવાન એવા હરે સર્વ જગતને પોતાના રૂપ ચિંતન કરી પોતાની ઈચ્છાથી માત્રથી પ્રથમ મનને
સર્જ્યું તે પછી અહંકાર સર્જ્યો, અહંકારથી પંચમહાભૂત ઉત્પન્ન થયા. એવી રીતે મૂળ પ્રકૃતિ અને મહત્વ અહંકાર અને 5 તન્માત્રામાં એ 5 પ્રકૃતિ થઈ ઉત્પન્ન થઈ. એ રીતે મૂળ પ્રકૃતિ, મહત્વ અહંકાર અને 5 તમન્નામાં 8 પ્રકૃતિ, પંચ મહાભૂતને 11 ઇન્દ્રિયો, ઉપસોર વિકરા થયો. 5 તમન્ના માત્ર એટલે કે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ, પ્રાણ, અપમાન, સમાન, ઉદાન અને વ્યાન એ 5 પ્રાણ, સત્વ ગુણ, રજો ગુણ તથા તમો ગુણ એ પ્રકૃતિના ગુણ થયા. તે ભગવાન હરથી બ્રહ્મ તથા વિષ્ણુ ઉત્પન્ન થયા. તે બ્રહ્માને વિષ્ણુ મોહ કરવા માટે અયોનિજ એવા ઉત્પત્તિ શૂન્ય મહાદેવ પ્રગટ થયા. એ રીતે શંકરથી ઉત્પન્ન થયેલા બ્રહ્મા અને વિષ્ણુ કલ્પે કલ્પમાં સર્વ જગતને સર્જે છે તથા તેમને મોહ પમાડે છે. તપથી પાછા સર્વ પ્રાણીઓનો સંહાર કરે છે. જ્યારે યુગ 71 વાર જાય તેમાં તેનું નામ એક મન્વંતર છે. એ પ્રમાણે 14 મનુ થાય એ કલ્પ કહેવાય. એ કલ્પ તે બ્રહ્માનો 1 દિવસ. એ રીતે રાત પણ તેવડી જ કહેવાય. એ પ્રમાણે માસ તથા વર્ષ થઈ 100 વર્ષનું બ્રહ્માનું આયુષ્ય. તેમાં 50 પહેલા 50 એ એક પરાગ અને બીજા 50નો બીજો પરાગ કહેલો છે. બ્રહ્માના 2 પરાગ થાય છે ત્યારે હરિનો નિમિષ મટુક મારવું તથા બ્રહ્માદિ સ્તપ પ્રેત ચંદ્રાદિ ગ્રહ ઋષિઓ દેવો અને ચરાચર સપ્તલોક સહિત આ સર્વ જગત નિમિષાદ્રત પડેત સુતેલા હર લોકનો વિલાસ છે. ભૂલોક, પૂર્વલોક, સર્વલોક, મહલ્લોક, જનલોક, તપોલોક અને 7મો સત્યલોક એ જે બ્રહ્મલોક જાણવો. પાતાળ, સુતલ, તલ, વિતલ, તલાતલ, રૂપ મક્ષણવણી, શંકરા ભૂમિ અને 8મો વિજય એ રીતે જ કહ્યું છે. તેમાં ધર્મ પ્રખ્યાત 8 પાતાળવાસી છે. એઓના આદિ મધ્ય તથા અંતમાં રુદ્ર રહ્યા છે. એ રીતે મહેશ્વર રુદ્ર ક્રીડા માટે લોકોને રચે છે. બ્રહ્મલોકના અને તેના પરિણામની ગતિની આગળ વર્ણન કરી છે. હવે પૃથ્વી, અંતરિક્ષ, દેશા, વિદેશી, દેશાઓ, વિદિશાઓ, પર્વતો, સમુદ્રો, તેમનો વિસ્તાર થતા અનુક્રમ પ્રમાણે હું કહું તે સાંભળો. સ્થાવર જંગમ, સ્વર્ગમાં રહેનાર દેવતાઓ, ધાર્મિક સત્યકર્મ દ્વારા મોક્ષને પામનાર ધાર્મિકોને પણ હું કહું તે સાંભળો. ભગવાન શિવને પાદહીન સહસ્ત્ર સ્થાવરોનું પ્રમાણ કહેલું છે. એથી સહસ્ત્ર ગણું પર્વતોનું એ રીતે ક્રમે કરી ઉત્તર સહસ્ત્ર ગણું પ્રમાણ છે. એ રીતે ભગવાન મહાદેવે કહ્યું છે તે સર્વના દેવ મહેશ્વર છે. સર્વજ્ઞ એવા શંકર દેવને તથા મનુષ્યની પણ એ પ્રમાણે સંખ્યા કહી છે. એવો એ મહેશ્વરનું જ્ઞાન ભક્તિ મંત્રોથી કહ્યું છે. તે સર્વ કર્મ અવયવ એવા શિવને અનુસરે છે. તેઓ અભૂત ભૂત સજ્ઞ શંકરે કહેલા નિર્મળ નિર્ગુણ એવા એક જ જ્ઞાનને જાણે છે. એ દ્રદ્રવત શ્રવણ કરવાની અને મનોકામનાવાળા ઋષિઓને જ્ઞાન સર્વસ્વ સંભળાવ્યું છે. તે પુરાણોમાં ગવાય છે. ધીમાનેશ્વરે બ્રાહ્મણોના કલ્યાણ માટે પરમ શ્રેષ્ઠ તે જ્ઞાન કહ્યું છે. માટે સર્વ વર્ણ જ્યાં જ્યાં વિશેષ જ્ઞાન થાય ત્યાં ત્યાં ઈશા પ્રવર્તે છે. એટલે કે પૂર્વે કહેલું શ્રેષ્ઠ જ્ઞાન જ્યાં અધિક હોય ત્યાં ઈશ્વર સત્તા જાણવી. ઈશ ભગવાને કહેલું છે તે જગતના આદિ મધ્ય અને અંતે પણ હું જ છું. પછી બ્રહ્માંડ ગોળમાં એક જ છું એ બહુ રૂપે પ્રગટ થાવું એમ ભગવાન શિવે સંકલ્પ કર્યો. તેથી કાળ ઉત્પન્ન થયો જેના વિના બીજું કંઈ પણ હતું નહીં. તે ભગવાન એવા કાળે શિવની આજ્ઞાથી વિચાર કરી સૃષ્ટિ સર્જવા માટે પ્રથમ પ્રકૃતિને ઉત્પન્ન કરી. તે પ્રકૃતિથી વિષ્ણુ ઉત્પન્ન સહિત બ્રહ્મા ઉત્પન્ન થયા. પછી બ્રહ્માએ પોતાના મુખમાંથી બ્રાહ્મણોને ઉત્પન્ન કર્યા. ધર્માચારના ચતુર્થાસહીન એવા ક્ષત્રિયોને ઉત્પન્ન કર્યા. ધર્મ આચરમાં તેથી વધુ ઓછા વૈષ્ણવને ઉત્પન્ન કર્યા. ધર્માચારમાં તેથી પણ ચતુર્થહીન આચાર બહિષ્કૃત એવા શૂદ્રોને પણ ઉત્પન્ન કર્યા. ત્યાર પછી શિવે આજ્ઞા કરેલા બ્રહ્માએ સમુદ્ર, પર્વત, પૃથ્વી, આકાશ, દિશાઓ ઉત્પન્ન કરી. તેમજ આ લોકની સ્થિતિ 2 પગવાળા માણસો, ઉનદી, નદીઓ, સમુદ્ર, તીર્થો, સ્થાન, કવિજડી, ગજના, શબ્દ, મોટો કડાકા, ઇન્દ્રધનુષ, ઉલ્કા નિપાત, કેતુ, તારામંડળનું પડવું, સ્વેદહ આદિ પ્રાણીઓનું ફૂગ, માખી, માકડ એ સર્વને સર્વાસના સૃષ્ટામાં બ્રહ્માએ ઉત્પન્ન કર્યા. ઉત્પન્ન થયેલું એ સર્વ પાછું કાર્ય કરી ફરી થાય છે. વ્યાસજી પૂછે છે, બ્રહ્મા કેમ ઉત્પન્ન થયા? સૃષ્ટિ કેમ પ્રવૃત્તમાન થઈ? તે પૃથ્વીના પાલન કરતા એવા દેવ કેમ બ્રહ્મપણાને પ્રાપ્ત થયા? સનતકુમાર કહે છે, પૂર્વે આ સર્વ તમોમય હતું ત્યારે નામ રૂપના વિવેકથી પણ જણાતું ન હતું. ત્યારે યોગને ધારણ કરનાર મહાદેવે શિવ ક્રીડા વડે સત્વગુણને ઉત્પન્ન કર્યો. તે જ રજોગુણ ઉત્પન્ન થયો. તેથી તમોગુણ ઉત્પન્ન થયો. તે ત્રણેયથી જળ ઉત્પન્ન થયું. જળથી પૃથ્વી ઉત્પન્ન થઈ. આવી રીતે શંકર તમરૂપ થઈ એ અંધારાનો નાશ કર્યો. તે જળરૂપ એવા શંકરથી તે જ વાયુના સંબંધની અંડની ઉત્પત્તિ થઈ. તેથી નારાયણ થયા. જળ અને અગ્નિના સંયોગથી અગ્નિ તથા તેજ
થયા. તેથી વિકાર પામેલા વાયુ બંને થકી આકાશ થયું, તેમાંથી સધા એવી પૃથ્વી થઈ. એ પૃથ્વી મહેશ્વરીનું શરીર છે. એ જળમાં નિમિષાળ પ્રવેશ કરી બ્રહ્મા ઉત્પન્ન થયા. એ રીતે પાણી વડે ઉત્પન્ન થતા માટે નારાયણ કહેવાયા. તેથી હજારો સૂર્યના સરખી ક્રાંતિવાળું ઈંડું ઉત્પન્ન થયું. એ અંડમાં તે ભગવાન ઘણા વર્ષો સુધી નિવાસ કરી ઈશે પ્રેરણા કરવાથી તે સૃષ્ટિના આરંભમાં બ્રહ્મા થયા. અને તે પછી બ્રહ્માએ આકાશ, 8 દિશાઓ, સમુદ્ર તેમને અવારાક સૃષ્ટિકાળમાં સ્થાવર જંગત રૂમ સૃષ્ટિને કરી. ઇતિ શ્રી મહાપુરાણે સનતકુમાર સંહિતામાય ગુજ્જર ભાષામાં બીજો અધ્યાય પૂર્ણ થયો. ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ, હર હર મહાદેવ. જય શિવ મિત્રો. ભક્તો શિવ મહાપુરાણનું કથાનું સ્મરણ કરી રહ્યા છે, જે પોતાના સ્થાન ઉપરથી જ એક વખત હાથ ઊંચા કરી ઓમ નમઃ શિવાય, હર હર મહાદેવનો નાદ કરી હવે આપણે અધ્યાય ત્રીજા તરફ આગળ વધીએ. સનતકુમાર પ્રથમ અવ્યક્તથી ઘણું પરાક્રમી બ્રહ્માંડ રૂપ એવું મહત્વ ઉત્પન્ન થયું. મહતત્વથી બ્રહ્મા થયા, તેમાંથી બ્રહ્માંડ થયું. તેના રુધિરમાંથી સમુદ્ર, ઉદરમાંથી આકાશ, નિશ્વાસમાંથી પવન, જઠરાગ્નિ તેજ અને રસમાંથી નદીઓ થઈ. શ્રોત ઇન્દ્રિયોમાંથી આકાશ તથા તમ થયા. નેત્રમાંથી ચંદ્ર અને સૂર્ય થયા. પૂરુમાંથી મેરો થયો. વક્ષસ્થળમાંથી પૃથ્વી થઈ. પૃથ્વીને અંતે સમુદ્ર, સમુદ્રના અંતે તમને અંતે અગ્નિ, તે પછી જળ, એમ બુદ્ધિમાન પુરુષો કહે છે. રસદાનને અંતે પાણી, તેને અંતે મોટો સર્પ, તેને અંતે પાછું આકાશ, તેને અંતે પાછું જળ, જળને અંતે તમને અંતે અગ્નિ, તેજને અંતે પૃથ્વી, તે પૃથ્વી, તમ અગ્નિ, જળ, રસતા, નાગ અને આકાશરૂપ 7 આવરણથી વિખરાયેલી છે. મોટા અને અંડને ધારણ કરનારી આ બ્રહ્માંડ રૂપ મહાધરણ એવી તે કહેવાય છે. હવે જેનું કારણ છે તેને હું કહું છું. જળ નર ઉત્પન્ન કરી તેમાં રહે તે રીતે તે નારાયણ કહેવાય. લોકોમાં ક્ષર અને અક્ષર આ બે પુરુષોને જ ક્ષર એટલે જીવ અને અક્ષર એટલે પરમાત્મા એવી રીતે કહેવાય. કલ્પ થઈ ગયા પછી હજારો મૂર્ગને અંતે પ્રથમ ભૃગ વરાદી લોકોથી સૃષ્ટિ, તે પછીની જીવની સૃષ્ટિ, તે પછી પ્રાણીની સૃષ્ટિ, ત્યાર પછી પૃથ્વી, પાણી, તેજ, આકાશ ને વાયુરૂપ પંચપદમાં સૃષ્ટિ કહેલી છે. તેમાં જરાયુ એટલે કે મનુષ્ય, અંડજ એટલે કે પક્ષી, સર્પાધિક, દ્વિજ, ઉદ્ધબીજ એટલે કે તલ, ગુલ, મદિક, સ્વદેશ એટલે કે માકડ અને વિદ્યાસર, અપ્સરા, યક્ષ, રાક્ષસ, કિન્નર, પિશાચ, ગૃહ અને સિદ્ધ એવા 8 પ્રકારની દેવયોની, એક પ્રકારનું મનુષ્યપણું ચાતુર્ય વેદમાં ભેદોથી અનેક પ્રકારનું છે. પૃથ્વીના પરિણામમાં તો તુલ્ય જ વિધિ કહ્યો છે. સમુદ્ર, નદીઓએ જે રીતે સરાચર જગત પ્રકૃતિથી ઉત્પન્ન થાય છે, એ રીતે એક દિવ્ય ભુવનને દેવતાના 3 પ્રકારનું કહે છે. એ રીતે કોટીએ કઈ રીતે વિખ્યાત એવું ત્રિભુવન માન્યું. તેમાં એક રુદ્રની કોટી પૂરમાં અને અંતરમાં પણ રહી છે. બ્રહ્મા અને વિષ્ણુ મહેશ્વરની ઉપાસના કરે છે. પૃથ્વી આદિ તત્વોની સંખ્યા તપથી કહેલી છે. હવે તે દ્વીપમાં વિખ્યાત શિવના લિંગોને પણ તે દ્વીપના પ્રમાણોને પણ કહીશ. શિવને ક્રીડા કરવાનું સ્થાન જે શિવે કરી રાખેલું છે, તે શંકરના વિલાસ સ્થાનમાં ઉત્તમ રીતે શંકરના લિંગનું પૂજન થાય છે. 69,000 યોજન વિસ્તારવાળા જંબુદ્વીપ આદિ 7 દ્વીપો પર રહેનારા લોકો મનોરથનું સિદ્ધકારક શિવ પૂજન છે. હે દ્વીપોમાં મેં આ શિવ પૂજન કરેલું. જંબુદ્વીપમાં મહાદેવ ગોમેદના વિશે જંબુદ્વીપમાં મહાદેવ ગોમેદ વિશે હે ગિરિજેશ્વર અને શામલી દ્વીપમાં પશુપતિ પોતે રહ્યા છે. પશુ દ્વીપમાં હર એવા કોઈના નામે થઈ રહ્યા છે. કોચ દ્વીપમાં વૃષભધ્વજ કહેવાયા છે અને શાક દ્વીપમાં શંકર નામે, પુષ્પક દ્વીપમાં ભાલલોચન એવા નામે રહ્યા છે. તે દ્વીપમાં મહાદેવને પૂજનારા લોકો પણ કાયમ રહેનારા વૈભવને અને માટી ઔષધિને તે દ્વીપમાંથી શંકરની આજ્ઞાથી મેળવે છે. જંબુદ્વીપ ગોમેદ, સામિલિકે કેશ, કૌચિત, શાક અને 7મો પુષ્પક દ્વીપ કહેલો છે. આ ઉપરાંત 7 દ્વીપના જુદા જુદા પ્રમાણ, તેમાં સંખ્યા અને દરેક દ્વીપમાં વખણાયેલા લાયક મુખ્ય દ્વીપની નિશાની દાખલ વસ્તુ કહું તે તમે લક્ષમાં રાખો. જંબુદ્વીપનું જાંબુનું ઝાડ 1100 યોજન ઊંચું છે. તે જાંબુના ફળનો રસ અમૃત સમાન સ્વાદિષ્ટ છે. એટલા પ્રમાણથી તે જંબુદ્વીપ લાંબો છે, તેથી બમણો પહોળો છે અને બમણા લવણ સાગરથી વિચરાયેલો છે. આ ભૂગોળમાં ભરત ખંડના 7 ખંડો છે. તે પુણ્યવાન લોકોએ જાણવા યોગ્ય અથવા તો યોગ્યતા પ્રમાણે મરજીપૂર્વક જવાય તેવા છે. ભરત
ખંડના 9 ભેદ કહેલા છે. પૂર્વ પશ્ચિમ દિશાની વચમાં રહેલા ભરતખંડના 7 વર્ગ અને 7 કુલ પર્વતો તેમાં મર્યાદાગીરી કહેલા છે તે સાંભળો. દક્ષિણ બાજુએ વધારે સંખ્યાવાળો ઇલાહાબાદ ખંડ કહેલો છે. ઉત્તર દક્ષિણ ઇન્દ્રધનુષના આકારની બારોબરી પાલીની માફક રહેલા ખંડોના પ્રમાણથી પૂર્વ હિમવાન, રમ્ય અને કોચ એ 4 પર્વતો રહ્યા છે. ગિરિવર્ષ અને કિરુ પુરુષ પર્વતો ભરતખંડથી દક્ષિણ બાજુએ છે. પૂર્વ તરફ માલ્યવાન અને પશ્ચિમમાં ઘંટમાદન છે. તે ભરતખંડનું દ્વાર વચમાં રહેલા મંડળને આકારે તરફ ફરતું ચતુષ્કોણ છે. નીલ પર્વતરાજ અને શુક્ર મહાગીરી મેરુ પર્વતના શિખરના ઉત્તર બાજુના પડખામાં આસપાસ ફેલાયેલા છે. તે સિવાય બીજા હજારો પહાડની સંખ્યા કાળના જ્ઞાનમાં કુળ એવા લોકોએ કરેલ છે. તે જાંબુના રસમાંથી જાંબુનદ નામનું સોનું થાય છે, જેના દેવતાઓ ગણના કરે છે. તે જાંબુના ઉત્તર ભાગમાં મેરુ નામનો મોટો પર્વત છે. મેરુને જમણા હાથ તરફ મૂકીને જાંબુના મૂળમાં પેસતા દ્વીપની વચ્ચે તે મેરુ કમર નામની માફક જણાય છે. તે મેરુ 84,000 વર્ષ ઊંચો છે અને 10,000 યોજન નીચો ગયો છે. તેમજ પડખાઓમાં 26,000 યોજન છે. અને મેરુને જમણી બાજુ મૂકીને ત્યાર પછી કૈલાસ નામનો પર્વત છે, જેમાં મોટા પહાડોના 84,000 યોજન વિસ્તાર છે. તે કૈલાસના શિખરો વિશે તહેવારમાં, ભોયરાઓમાં અને ગુફાઓમાં સૂર્ય, ચંદ્ર અને તારાઓમાં પ્રકાશ પડતો નથી. તેમજ તે પહાડની મોટાઈથી વરસાદમાં ત્યાં વરસતો નથી. તે કૈલાસમાં કોઢ અને લોભ જીતેલા જીતેન્દ્રિય લોકોને ત્યાં આવે છે અને જેમના હૃદય રુદ્રમાં રહેલા છે, એટલે કે અનન્ય વૃત્તિવાળા, રુદ્રમાં આસક્ત, ઇન્દ્રિયના કલેશથી જીતનારા, સર્વ ધર્મના જ્ઞાતા, ગૃહ બ્રાહ્મણના હિતમાં પ્રીતિવાન છે. તેઓ શંકરની પ્રસન્નતાથી તેઓ શ્રેષ્ઠ સ્થાને પામે છે. ત્યાર પછી નીલ પર્વત, નિષદ અને હેમકૂટની તેઓની આસપાસ 100,000 વર્ષ ને 100 યોજન ફેલાયેલા છે. કૈલાસના દક્ષિણ બાજુમાં પડખામાં હિમવાન હિમાલય તેટલા જ પ્રમાણમાં ઊંચો ગયો છે અને હંમેશા તેનો 25,000 યોજન વિસ્તાર રહ્યો છે. જમ્બુદ્વીપ આદિ 3 દ્વીપ વૃક્ષમાંથી થયેલી 3 નદીઓ પશ્ચિમમાં વહે છે. નંદિની, હદિની અને પલાયવાની નદીઓ પૂર્વ વાહિની છે અને તેમનું પાણી ગંગા સરખું પવિત્ર છે. જે ગંગા જમ્બુદ્વીપ નદીઓમાં શ્રેષ્ઠ ગણાય છે. તે દ્વીપ ભૂમિમાં ગંગાના સરખા રૂપવાળી પવિત્ર તીર્થોના પર્વતોવાળી સેંકડો હજારો નદી, યમુના વગેરે નદી, ઉપનિષદ, કિણા, દુપ્તાપ વગેરે છે. તેમજ અતિ પવિત્ર દેવ તીર્થો પણ તે પૃથ્વીમાં છે. એ બ્રાહ્મણો જમ્બુદ્વીપનું પ્રમાણ યથાર્થ રીતે કહ્યું. હવે બીજા 6 દ્વીપનું પ્રમાણ એ જ બાકી રહ્યું. તે પ્રમાણ સાથે સાંભળો. જમ્બુદ્વીપના પ્રમાણ કરતાં પલક્ષ દ્વીપ બમણા અંતરનો કહ્યો છે. તે દ્વીપ સર્વ દેવતાઓ અને ઉત્તર બાજુથી આવીને રહે છે. ત્યાર પછી જમ્બુદ્વીપ આદિ 7 દ્વીપોને વિતરાઈ રહેલા 7 સમુદ્રોના નામ કહું છું. ક્ષાર સાગર, ઇક્ષુ સમુદ્ર, સુરોદધી, ધૃતોદધી, દધિસાગર, મંડોદ અને ત્યાર પછી નિર્મળ સ્વાદેશ દ્વારાવાળો સનોદ્વીપ કહેલો છે. તે ઉત્તર એકબીજાથી બમરો છે. એ બ્રાહ્મણો અસંખ્યાત શસ્ત્ર દ્વીપો તો અગમ્ય છે. તેમાંના 7 દ્વીપો મેં સંક્ષેપથી કહ્યા, પરંતુ તેમનું જો વર્ણન કરીને તો સેંકડો વર્ષ સુધી પણ વર્ણન નહીં કરી શકાય. પલક્ષીમાં અખોર ઝાડ છે. સામલિકનું ઝાડ છે. કુશદ્વીપમાં દર્ભનું ઠુમરું અને કોચ દ્વીપમાં મોટો પર્વત છે. શાખ દ્વીપમાં શાખ વૃક્ષ છે. પુષ્કર દ્વીપમાં કમળનું ઝાડ છે. જાંબુના ઝાડ પ્રમાણથી તે દ્વીપો ઉત્તર એકબીજાથી બમણા કહ્યા છે. તે સર્વ વૃક્ષોનો સંવાદ અમૃત સરખો છે. તે અમૃત સરખું પાન કરવાથી લાંબુ આયુષ્ય ભોગવે છે. તે દ્વીપ રોગ, વૃદ્ધાવસ્થ, શોક અને પરિશ્રમ થયો નથી. તે દ્વીપના વાસી જન્મની સાથે યુવાન અવસ્થામાં જણાય છે અને તે સરખી અવસ્થામાં જ મરણ પામે છે. ચક્રવાક પક્ષીના જેવી વર્તુળવાળા, એટલે કે અનન્ય સ્વર્ગ રહિત બીજા પદાર્થોને પ્રિય જાણતા નથી. તે દ્વીપની તમામ ભૂમિ મણિમય તથા સૂક્ષ્મ સોનાની રચકણવાળી છે. તેમાં તે દ્વીપના વૃક્ષો સર્વકાળમાં ફળયુક્ત અને પોતાના સુગંધી ફળ આશ્રયવાળા છે. તે તમામ 7 દ્વીપના 7 કુલ પર્વત અને સુંદર 7 નદીઓ છે. તેમ નદી, ઉપનદીઓ અને સેંકડો કીવા સહસ્ત્ર વિધિ છે. તે દ્વીપના પર્વતોને વિધિ તરફ રહી છે. પર્વતો ગેરુ આદિ ધાતુના રંગવાળા, મોટા શિખરવાળા, સુશોભિત દેખાય છે. તેમાં સિદ્ધિ, ઋષિ, ગંધર્વ, દાનવ, પક્ષીઓ, વિદ્યાધર, નાગ અને યક્ષો રમે છે. પર્વત એટલો ઊંચો છે કે જેને વિશે વરસાવવો સંભવ નથી, જ્યાં કાળનો ફેરફાર થતો નથી. માત્ર મહાકલ્પના અંતે દ્વીપના પર્વત સમુદાયો પોતાની ક્રાંતિથી પ્રદીપ્ત થાય છે, એમ શંકરે કહ્યું છે. 7,000 પહાડો મેરુ પર્વતની આસપાસ વિતરાઈ રહેલા છે. વળી તે પહાડ સિવાય બીજા હજારો છે જેની સંખ્યા થતી નથી. તે દ્વીપમાં રહેનારા પુરુષો પ્યારું
બોલનારા ઉજ્જવળ દાંતવાળા અને દિવ્ય દેખાય છે, પરંતુ તે દુઃખને જ્ઞાની ખેદ થતા નથી, તેમને કોઈ પીડા કરી શકતું નથી. તે દીપ તપોધન પુરુષોનો જ જન્મે છે, તે જેઓને જન્મથી જ લાંબુ આયુષ્ય પ્રાપ્ત થયું છે, તેમની ગતિ ઈચ્છા પ્રમાણે થાય છે. હે બ્રાહ્મણો, હવે જંબુદ્વીપનો પર્યાય કહું તે સાંભળો. સત્ય યુગ, ત્રેતા, દ્વાપર અને કલી એ 4 યુગની મનુષ્યની અને વર્ષની સંખ્યા છે, જે પુરાણમાં કહેલી છે તે તમને હું કહું છું. 17,28,000 અંત સુધીનો કાળ કૃતયુગ એ રીતે કહેવાય છે. 12,06,000 વર્ષ ત્રેતાયુગનું પ્રમાણ પુરાણ કહેલું છે. 8,08,000 વર્ષના અંત સુધી દ્વાપર યુગનું પ્રમાણ કહેલું છે. 10,28,000 અંતનો કાળ કલયુગ છે. 72 યુગનું એક મન્વંતર છે. 14 મન્વંતરનો એક કલ્પ કહેવાય, અને તે એક કલ્પને બ્રહ્માનો એક દિવસ તથા રાત્રિ થાય છે. બ્રહ્મનો એ પ્રમાણે વર્ષનો વિચાર કરતા જેમણે અનેક ઇન્દ્રોને જીતનારા બ્રહ્માનું જે 100 વર્ષનું આયુષ્ય તે શિવનો એક નિમેષ કહ્યો છે. બ્રહ્મા આદિ લઈ થુબડા સુધી જગતની ઈશ્વરની ક્ષણ માત્રમાં ઉત્પત્તિ થાય છે. ચંદ્ર, સૂર્ય, ગ્રહ સહિત સર્વે શિવના નિમિષ માત્રમાં જીવનારા છે. મહાકલ્પ કહ્યો ત્યાં શિવનું નિમિષ મટકું કહ્યું. હવે દ્વીપનું અને ખંડનું પ્રમાણ સંક્ષેપથી કહું છું. તેમજ બીજા દ્વીપોની વિવિધ પ્રકારની ગતિ કહી છે. ભરતખંડના 9 વિભાગો કહ્યા છે. ઇન્દ્રદ્વીપ, કશેરુ, તામ્રપ્રણ, ગર્ભ, વિષ્ણાન, નાગદ્વીપ, સૌમ્ય, ગાંધર્વચારણ, અને તે 8 દ્વીપની વચ્ચે આ 9મો સ્વાકુણ સ્વાદુડક નામનો મોટો દ્વીપ સાગર ઉત્તર ભાગમાં સાગર સાથે જોડાયેલો છે. તે દ્વીપની પૃથ્વી પૂર્વાપણ પ્રમાણમાં બમણી છે. તેના પર લોકાલોક કામનો દ્વીપ છે. તે લોકાલોકનું પ્રમાણ જંબુદ્વીપ કરતાં મોટું છે, માટે બીજા લોકોને પણ વિધિ લે છે. તે લોકોના વાસી જાતે નિરોગી તેમજ ઘણું જીવનારાને માનસિક રીતે સિદ્ધિ પૂર્ણ છે. તે લોકોના કિલ્લા કાગરાઓ સમુદ્ર સહિત કાંચનમય છે, તથા 4 લોકપાલો તેમાં રહે છે. એવી રીતે વિભૂતિનો વિસ્તાર 3 ગણો છે. ઇતિ શ્રી મહાપુરાણે સનતકુમાર સંહિતામાય ગુજ્જર ભાષામાં 3ય અધ્યાય સમાપ્ત. 4થો અધ્યાય. સનતકુમાર, મેં પૃથ્વીનો વિસ્તાર તથા લંબાઈ કહી, હવે નીચેના પાટાલવાસીઓનો વિસ્તાર કહું છું, તે સાંભળો. તે અર્ધલોકનને વિશે નાના પ્રકારના રત્નોથી સુશોભિત ભોગવતી નામની નગરી છે. તે નગરીમાં નાગાના રાજાઓ હર્ષથી રહે છે. તે સિદ્ધિ અને ભરત આદિ મુનિગણો રહ્યા છે. વાસુકી, નક્ષક, કર્તવ્ય, ધનંજય, કાલિમ, પવન, પુરન નામનો નાગ, મણિલાલ, ભદ્ર, કૌશિક, વસુ, બંધુમાન, કંબલ, અશ્વેત, તિમિર, હરિભદ્ર, જંબુભદ્ર, બલહાડક, કવિવીર, ઉદ્રિક, સમુદ, મહારંગને તે સિવાય અનાદિ બીજા નાગના પતિઓ પણ રહ્યા છે. તરે હવાર જાતિના ધ્વજા પાટાકા અને હજારો જાતના વિમાનોથી અને નાના પ્રકારના રત્નોથી મનોહર એવી ભોગવતી નામની નગરી સુશોભિત દેખાય છે, જેને વિશે હિન્દુલા પણ જેમના વસ્ત્રો લટકી રહ્યા છે એવી મોટીની માળાથી શોભાયમાન હાસ્ય અને નાટ્ય વગેરે વિચિત્ર કીડાઓથી ગાયન વાચિત્રોના શબ્દોથી સર્વ કામના પૂર્ણ કરનારી અપ્સરાઓ સરખી સ્ત્રીઓ છે, જેમને ગ્લાનિ, ખેદ, શોક અને વૃદ્ધાવસ્થા થતી નથી, જેમાં ઈર્ષા પણ તેવી સર્વ પરસ્પર સહાયતા પ્રીતિવાળી અને એકબીજાથી શ્રેષ્ઠતામાં અદેખાઈ વગરની સર્વ મનોવૃત્તિને પૂર્ણ કરવાવાળી ભોગવતી પુરીની મનોહર કાંતિ વધારે પ્રકાશવાળી દેખાય છે. તેમાં હજારો સોનાના સ્તંભો ચોતરફ રહ્યા છે. હીરા, વૈદુક આદિ મહારત્નોથી સુશોભિત, અને જે પુરી ઇન્દ્રિય, મહાનીલ અને વગેરે મણીથી ચોતરફ જડિત કરેલી છે. તે પૂરમાં નદીઓના સદા પ્રવાહ એવ રહે છે. જે નગરીમાં ઘીની ભરપૂર દૂધના ગોળાવાળી ગટરો હંમેશા સારા વૃક્ષોથી શોભી રહી છે, જેમાં શંખ, ડોલર અને ચંદ્રમાં સરખા ધોરા અનાજના પર્વતો પૂર્વે શંકરની આજ્ઞાથી બ્રહ્માને પણ પૂર્ણ કરી રાખ્યા છે. ચોતરફ દૂધથી ભરેલા પાત્રો તથા જેમાં પાન ચાવવાની, પિચકારી મારવાને લીધે મધની ગદરો રાતી થઈ ગયેલી છે. યૌવનની સંપત્તિવાળી પ્રિય બોલનારી સ્ત્રીઓ પોતપોતાના પતિઓએ વારંવાર ભોગવેલી છતાં પણ જેમના મર્મસ્થાનો અક્ષતા છે, જેમ એવી દેખાય છે. પ્રસવ થયેલી કન્યાઓનું યૌવન પણ ક્ષીણ થતું નથી, અને હંમેશા પોતાની સ્ત્રીમાં પતિ પ્રીતિવાળા પુરુષો પર સ્ત્રીઓને જાણતા નથી. ઈચ્છેલા પદાર્થોને ભોગવવાવાળા પોતાના પ્રિયજનોથી ઘેરાયેલા નાગલોકમાં રહ્યા છે. તે સ્ત્રીઓની તથા પુરુષોની ઊંચી આડી અનેક પ્રકારની ગતિ છે. નાગલોકનો વિસ્તાર બમણો કહ્યો છે. તે જ એક દેશના પ્રમાણથી મેં યથાર્થ કહી સંભળાયું. એ બ્રાહ્મણો, નાગલોક 1 કરોડ યોજનો છે ઊંચો, કહડો અને ચોખડો પણ એ તેટલા વિસ્તારનો છે. હવે હરિપુણ્યમાં રહેનારાનું 1 કરોડ યોજનનું પરિમાણ છે. તેમાં ફૂલની સુગંધવાળા અને
ફારા વૃક્ષો છે, ઝરણાના વિચિત્ર પ્રકારના શબ્દોની જેમ ગુફાઓ પુરાયેલી છે. તે હરિપુણ્યમાં સુંદર, કોમળ અને અંગવારી પ્યારું બોલનારી સ્ત્રીઓ સદા જુવાન રહે છે, તેમજ રૂપવાન પુરુષો પણ પોતાની સ્ત્રીઓ વિશે તૃપ્ત છે. તે નગરીના સોનાના ઘરો અમૃતના સરખી ઉજ્જવળ કોટડીથી શોભી રહ્યા છે. તેમાં અખંડ યૌવનવાળા સર્વ લોકો વિમાનની ફરતા દેખાય છે. જેમના શરીર પણ ક્ષીણ થતા નથી એવી ઉજ્જવળ દાંતવાળી, ઉજ્જવળ વસ્ત્ર ધારણ કરનારી, ચંદ્રના કિરણ સરખી નિર્મળ કાંતિવાળી, મનોહર પરિપૂર્ણ કામનાવાળી, ચક્રવાક પક્ષીના સરખા ધર્મવાળી, અર્થાત એકબીજાના સંસર્ગ વગર, નિંદા અને દેખાઈ વગરની અપ્સરા સરખી સ્ત્રીઓ છે. જેઓ ઉદ્વેગ તથા કોપરહિત છે. વળી તેના મણિ તથા મોતીની માળા તોરણથી શોભી રહી છે. તે સ્ત્રીઓ ઘણા હર્ષવાળા સિદ્ધ પુરુષોની સાથે આનંદ કરે છે. તે ઉત્તમ નગરના અનેક ખંડ કરતાં અધિક ગુણો રહેલા છે. તે વિશે પ્રહલાદ આદિ વિખ્યાત ગુણવાળા દૈત્યો વસે છે. તેમના પ્રસાદથી તમામ લોકો જીવે છે. બ્રહ્માદિક સર્વ દેવતાઓ લોકોના ધારણ પોષણ કરવાના ઉપયોગથી અર્થાત યાજ્ઞાદિક પોષણ કરાય છે. તે સર્વ પૃથ્વી ધારણ કરે છે. તે તમામ પૃથ્વીને સુધનવા ધારણ કરે છે. સર્વાગ સુસર્વાગ સુલભા એ ઉત્તમ દિશાને ધારણ કરે છે. ચસ્કા હંમેશા દક્ષિણ દિશાને ધારણ કરે છે. તેમના પ્રસાદથી બ્રહ્માદિક દેવતાઓ જીવે છે અને તે હિરણ્યપૂર્ણ નગરીમાં વિવિધ પ્રકારના નાજુક ધ્વજા પતાકાથી રહેલા દિવ્ય મંદિરો અને બંગલાઓની હારો દેખાય છે. કલ્પ વૃક્ષો અને જુદી જુદી જાતના વૃક્ષોવાળી, સર્વથી વધારે અને સુશોભિત ઠંડકવાળા પ્રાણીના ભોજોવાળી, મનની કામનાઓને પૂર્ણ કરનારી આ કામ્યા નામની નગરી પૂર્વ મનોવાંછિત ગુણવાળી બ્રહ્માએ રચેલી છે. જેમાં હજારો દૂધના પાત્રો ભરી રાખેલા છે. દૂધના ઘરમાં પણ સર્વ લોકો સારા સુખના અનુભવવાળા દેખાય છે. અને જેવી રીતે શરદ ઋતુમાં ગુનાઓ સારા દેખાય છે, તેમ અરુણ નામના સૂર્યના સારથી નાજુક બંગલાની પંક્તિઓ સુશોભિત દેખાય છે. જેમાં અમૃતકુંડના કુંડો ભર્યા છે. દિશાઓ સુંદર દેખાય છે. પાણી અમૃત સરખું સ્વાદિષ્ટ છે. ભક્તોના નાના પ્રકારના ગહેણાઓથી સુશોભિત દેખાય છે. હે બ્રાહ્મણો, વધારે તો શું વર્ણન કરું, પણ જો દેવતાઓ આ ઉત્તમ નગરના ગુણો ગાવા લાગે તો પણ એકે નામથી એકાગ્ર ચિત્ત થઈ 100 વર્ષ સુધી પણ કહી શકે એમ નથી. આ પાતાળના ગુણો મેં તમને ઉદ્દેશ્ય માત્ર બે શરીરધારી એવા વિચિત્ર પ્રકારના નાગલોકનો સૂક્ષ્મ ઘેરો કરીને રહ્યા છે. તે પાતાળની સુંદર ગૃહ નામની અનંતપુરી છે. તે પુરી ગુણ સંખ્યા વગરના છે. જેવી રીતે બ્રહ્માની પુરી બ્રહ્મી, વિષ્ણુની વૈષ્ણવી અને ઇન્દ્રની ઐન્દ્રી પુરી છે, તેવી જ તમામ કામનાથી સંપૂર્ણ સુશોભિત નાશ વગર અનંત નામના નાગરાજની પુરી છે. હે બ્રાહ્મણમાં શ્રેષ્ઠ, આ ઉપરાંત યમપુરી અને ચાલવતા મન્વંતરની કથા હું તમને એકાગ્ર થઈ કહું છું. તે એકાગ્ર થઈ સાંભળો. નરક, રોડો, બોધ, શુકર, બાલ, કુંભીપાક, ગલગ્રહ, પ્રવાહી, અધોમુખી, વૈતરણી નદી, અપવિત્ર, પત્રપવન, ભય આપનાર યમસૂલી, ભૈરવપુર નામના નરક, એક પાસા, અસ્થિનાલવન, અસ્થિપત્રવન, ઉદ્વલક, શૂલ, કલ્ભકા, વારાક, શુંગાટક વન, અંધકાર, તમ, ચોમ અને મક્ષિકા નામનું નરક. એ રીતે યમપુરી વિશે ઘણા નરકો કહ્યા છે. પોતાના કર્મના વિપિકાંથી જુદી જાતના નરકોને પણ પ્રાણીઓ પામે છે. વારંવાર અનેક પ્રકારના કલેશ પામે છે. દાડોથી તીક્ષ્ણ વાસલાથી અને અનેક કરવતોથી પાપીઓના શરીર ફાળવામાં આવે છે. વૈતરણીના ખારા પાણીમાં કાંટાવાળા શાલમીલા ઝાડમાં ખેંચાય છે. ઝાડમાં બાંધી રાખવામાં આવે છે. કુંભી પાકમાં કચરવામાં આવેલા છે. ખોટી સાક્ષી પૂરનારા પાપીઓને રોવર નરકમાં નાખવામાં આવે છે. બીજા જીવોની હિંસા કરનારા લોકોને બોધક નામના નરકમાં પછાડવામાં આવે છે. તથા કુર વિભેદ, તાર આદિ અધમ નરકમાં નાખવામાં આવે છે. બ્રહ્મસ્વર હરવાથી કુંભી પાકમાં નાખવામાં આવે છે. બીજાઓએ આપેલી તથા પોતે આપેલી આજીવિકાને જે ખેંચી લે છે તે ગલગ્રહ નામના નરકમાં જાય છે. એ તે અધમ માણસ હજારો કિંવા લાખો વર્ષ વારંવાર પીડાય છે. સ્ત્રીની હત્યા કરનાર પાપીને પૂતી માંસ નામના નરક વિશે નાખી કષ્ટ આપવામાં આવે છે. ધન, ધાન્ય અને સોનાના ચોરનાર અતિ ભયંકર યમસૂલ નામના નરક પડે છે. માને હરનાર માણસ સૂચિમુખ નામના નરકમાં સેંકડો વર્ષ સુધી પીડાય છે. પિતાને હરનાર પાપીને અધોમુખ નામના નરક નાખી ઘણું કષ્ટ આપી પીવડાવવામાં આવે છે. દેવ દ્રવ્યનો નાશ કરનાર પાપી 21 વર્ષ સુધી સર્પોમાં વૈતરણીમાં પીવા ધોળ નરકમાં પીડા પામે છે. નરક વગરનો નાશ કરનાર પાપી ઘોર અસિપત્રવનમાં પીડા પામે છે. જે માણસ
ધર્મના મૂળ તપ વધ વગેરેના આચરણ શ્રુતિ સ્મૃતિ વગેરેને કલ્પિત વાક્યોથી પ્રદૂષિત કરે છે તે અતિ ભયંકર રૂપ પામી મહા ભયદાયક ઢોર નામના નરકમાં અધોમુખ થઈને પડે છે. મિત્રની સ્ત્રીની ઈચ્છા કરનાર પુરુષ એક પણ પાષાણ નામના નરક હજારો વર્ષ સુધી પીડાય છે. તેમજ વિશ્વાસઘાતી ને જેવી રીતે હું તને એકડા અભય આપીશ તેમ કહી પાછળથી તેને ત્રાસ ઉપજાવે તેને ઘર દોર એવા અસીતાલ વનમાં પીડા આપવામાં આવે છે. પરસ્ત્રીની સાથે ચાલનારા અને પારકા દ્રવ્યની ઈચ્છા રાખનારા દોર એવા અસીપત્ર વનના પીડા પામે છે. જે માણસ સાક્ષી થઈ પછી ખોટું બોલે તેનો એક પગ ઊંચો કરી તેને સુર નામના નરકમાં પરોવે છે. જે બ્રાહ્મણોની અને શિવલિંગોની નિંદા કરે છે તે જીભ તીક્ષ્ણ હળથી છૂંડી કાઢવામાં આવે છે. તે અધમ માણસને વૈતરણી મહાનદીમાં તથા તીવ્ર શૃંગાર વનમાં યમદૂતો ઘસડે છે. જે માણસ સ્ત્રી થતા પુરુષના હાથને કાપે છે તે માણસે કર્મ વાલુકા નામના નરકમાં તપાવે છે. જે માણસ બીજાના ઘરમાં આગ મૂકે છે તે માણસ મહાધોર એવા અંધકાર અને માક્ષિક નામના નરકમાં પીડાય છે. તેમજ મોટા દુઃખ દરિયામાં સ્થાનરૂપ મહાધોરરૂપ નરકમાં હજારો વર્ષ સુધી અથવા તો કરોડો કલ્પો સુધી તલવારથી કાપવામાં આવે છે. એ પ્રકારે પાપી પુરુષોને દુઃખના અનુભવ કરવાના સ્થાનરૂપ નરકો કહ્યા છે. હવે યમલોકમાં રહેવા પુણ્યવાન પુરુષોને એવા જ યોગ્ય સ્થાન હું કહું છું. એ પ્રકારે પાપી પુરુષોએ ન જવાય તેવા અને તેમનાથી ન જાણી શકાય તેવા અતિ દૂર અને સુખને આપનાર એવા નાના પ્રકારના પવિત્ર સ્થાનો છે. જેમાં પુણ્યવાન લોકો આનંદ સહિત જાય છે. જે પવિત્ર સ્થાનોના સુંદર રસ્તાઓ અને સુશોભિત બજારો છે તેમાં તે પુણ્યવાન લોકો જાય છે. હે મહામુનિ, એ રીતે ન કરી શકાય અને એવા નરકો મેં સંક્ષેપથી કહ્યા. તેમજ ગર્ભવાસમાં અને મરતી વખતે થતા દુઃખો તેમજ જન્મતી વખતે જે દુઃખો અને અજ્ઞાનથી તે થતો ભય વનમાં રહેનારા અજ્ઞાની લોકોને પણ દુઃખ તથા વિદ્યાની જે પીડા થાય છે તે તમામ નરકનું ફળ છે. યાજ્ઞિક લોકોને સાંખ્ય યોગવાળાને તેમજ મોક્ષની ઈચ્છા રાખનારને લોક વૈરાગ્ય વગેરે સાધનના અભાવથી એટલે જ રાગ દ્વેષ ન તજવાથી ગર્ભવાસ ઇત્યાદિના જે દુઃખો થાય છે તે તમામ નરકના દુઃખો છે. તે કારણ માટે સર્વ પ્રકારે તે દુઃખરૂપ નરકથી મુક્ત થવાનો યજ્ઞ કરવો, સિદ્ધ થયેલા અન્નથી યજ્ઞ કરવો માટે યજ્ઞનું સમાચરણ કહેલું છે. એટલા માટે જાતિ અભિમાની થયેલા દોષો તમામ દુઃખના કારણરૂપ છે. માટે વિદ્વાન લોકોએ તે દોષનો નાશ કરવા તમામ કલેશથી નાશ કરવો. સારાંશ કે વિદ્વાને શ્રવણ વગેરે સાધનોથી જ્ઞાન સંપાદન કરવું તે જ્ઞાન જાતિ દોષને નાશ કરનારું છે. જાતિ દોષના નાશથી જ સર્વ કલેશનો નાશ થાય છે. ખોટી સાક્ષી પૂરનાર લોકોને નિસહે રોડો નરકમાં નાખવામાં આવે છે અને આત્મઘાતી લોકો વૈતરણીમાં પડે છે. જે બીજાની આજીવિકાનો ભંગ કરે છે તે અસ્થિ પત્રમાં જાય છે. ઘરમાં અન્ન વિદ્યામાં અન્ન સિદ્ધ થયા છતાં જે લોકો પંચ મહાયજ્ઞ કરતા નથી તે ખાંડરી ઘંટી ચૂલા વગેરેમાં હિંસાના દોષને પામે છે. પણ જ્યારે તે મહા પશુપત નામના વ્રતમાં રહે ત્યારે તે હિંસાના પ્રદોષના પાપથી મુક્ત થાય છે. બીજા પણ કેટલાક દુરાચારી લોકો શિવની માયાથી મોહ પામી સ્વર્ગ નરકમાં જાય છે અને અવિદ્યાવાળા કર્મની ઉત્પત્તિવાળા ઘોર નરકમાં પડે છે. તેમજ ધર્મને જાણનારા લોકો વિદ્યા અને ધર્મના ફળ ઉદય રૂપ મોક્ષ પામે છે. બ્રહ્માંડના નામના દેવો સ્થાવર સૃષ્ટિ કરતા છે. અવિદ્યા અને તમો ગુણોથી વ્યાપ્ત થયેલા માટે જ બંધાયેલા અને દુખિયા થયેલા ધર્મને જાણવા છતાં પણ સુખ પામતા નથી. પણ બ્રહ્મે પ્રેરેલા ધર્મના જ્ઞાતા બ્રાહ્મણો અવિદ્યાત્મક કર્મમાં ઉત્પન્ન થયેલા છે. માટે ધર્મ અર્થ કામ અને મોક્ષમાં કામને ઉદ્દેશી કરેલા સર્વાધિક સાધનોથી મોક્ષ ન પામી શકાય તો તેઓ એ માને છે. સર્વ પ્રાણીઓ યમપુરી જઈ અહીં દુઃખ પામ્યા હોય તો ફરીથી ત્યાં સુખ પામે છે. જે લોકો જેવી રીતે અહીં સ્વર્ગ નરકને ભોગવતા નથી અર્થાત સ્વર્ગને નરકમાં ફળરૂપ સુખ દુઃખને ભોગવતા નથી એટલે જેમણે અહીં દુઃખ તો ત્યાં સુખ ભોગવે છે. કારણ સુખમાં ઈશ્વર સ્મરણ થતું નથી અને દુઃખમાં ઈશ્વર સ્મરણ થાય છે. માટે શ્રી કૃપા ત્યાં સુખ પામે છે. કેમ કે સંસાર વસનારાઓને ત્યાં મનુષ્ય દેહને કલેશરૂપ છે અને ગર્ભવાસથી મુક્ત થયેલા નરકમાં જાય છે. નરકથી નીકળેલો પાછો મનુષ્ય પશુ પક્ષીઓની યોનિને પામે છે. એવી રીતે જે સર્વે નરકો કહ્યા છે તે સર્વ પ્રાણીઓ ફરે છે. તે માટે હિતને ઈચ્છનાર બ્રહ્મ પણ એ રીતે પ્રવૃત્તમાન થતા સર્વજ્ઞ નહીં એવા સમષ્ટિ રહિત સુખને માટે અવશ્ય કર્તવ્યને જાણતા નથી. નરકથી વિનાશ પામે છે અને તેથી પાછા વિવિધ જાતિના દુઃખો પામે છે. એ રીતે સંચાર ચક્રમાં પડેલા પ્રાણીઓ યંત્રના પૈંડાથી પેઠે ફરે છે. તે માટે સંચાર ચક્રને મટાડવા શિવચક્રનો સારી રીતે પેઠે આશ્રય કરવો. કેમ કે શિવચક્રમાં પડેલો પ્રાણવાન
આજ્ઞાવાન પ્રાણી દોષથી દેપાતો નથી. અવિદ્યા કર્મથી ઉત્પન્ન થયેલા દોષોને શિવ ભક્તોનો શિવની માયાથી નાશ કરે છે. તે પ્રકારે શંકર સંબંધી જ્ઞાનમાં પુરુષનું ભક્તિમાન રહે છે તે શિવજીને પ્રિય થાય છે. તેમજ તે ભક્ત અગ્નિ જેવી રીતે ઘાસના ગંજને બાળી નાખે છે તેવી જ રીતે પાપના સમુદાયને પણ બાળીને ભસ્મ કરે છે. ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ, હર હર મહાદેવ. મિત્રો, આપણને આ સનતકુમાર સંહિતાના ચોથા અધ્યાયમાં જાણ્યું કે દરેક પાપનો એક જ ઉકેલ છે જે શિવ પાસે છે, અને શિવમય થવાથી, શિવને ભજવાથી આપણે દરેક પાપને પોતાનાથી દૂર કરી શકીએ છીએ. અને ભૂલથી પણ થઈ ગયેલા પાપને જો આપણે થી મુક્ત થવા માંગીએ તો આપણે શિવમય અને શિવમય બનવું જોઈએ. તો ચાલો મિત્રો, આજે આપણે અધ્યાય 5માનો હવે શ્રવણ કરીશું. સનતકુમાર: હે દ્વિજ, પૂર્વ, પશ્ચિમ તેમજ દક્ષિણ ભાગની પૃથ્વી તરફ 7 દ્વીપ અને સમુદ્ર મેં તમને કહ્યા. હવે ઊંચા રહેલા ભવનને કહું છું. પ્રથમ તો બ્રહ્મલોક, ઘણું કરીને બ્રહ્મ લોકોનું પ્રથમ ભવન છે. બીજું ભવન પૃથ્વી તલથી 100,000 યોજન અર્થાત 4 લાખ ગાઉ ઊંચા સૂર્ય રહે છે તેટલો જ ચંદ્રલોક છે. તેમાં ચંદ્રમાં ઉપગ્રહ અને તારાગણ શુદ્ધ રહે છે. એમ ઉપરા મોટા ગ્રહો અને તારાઓ રહ્યા છે. બ્રાહ્મણો જેવી રીતે અનેક મન્વંતર ચાલતું હોય છે, જેવી રીતે મન્વંતરના ગ્રહોને તારાઓ આકાશમાં ફરે છે, પ્રકાશ કરે છે, ચાલે છે. વળી તે ગ્રહોને જેવી રીતે રહ્યા છે તેવી રીતે નાના પ્રકારના મેઘો 10,000 ને 10 યોજન ઊંચા રહ્યા છે. જે 9 વેદ કહ્યા તેમને મુનિજનો આજ્ઞેય કહે છે. વરુણના મેઘ પણ જેમ પહેલાં કહ્યા તે પ્રમાણે પૂર્વમાં ફરે છે અને તેમના ઉપર સૂર્યલોક દેખાય છે. સૂર્યલોક ઉપર દેવતાઓ જેને નમસ્કાર કરવા તેવા તપસ્વીના લોકો છે. તેમાં દેવોના વૈમાનો છે. ત્યાંના સર્વે લોકો સૂર્ય સરખા તેજસ્વી છે. તેમ શુદ્ધ સદભાવવાળા અંતઃકરણોવાળા 7,000 ઋષિઓ છે, જે શુભ કર્મોના સૂર્યના શ્રેષ્ઠ રથથી આસપાસ ઉપાસના કરે છે. ત્યાં મોટા અર્થાત ઉદાર અંતઃકરણવાળા નાગ, ગંધર્વ, રાક્ષસ તેમજ 60,000 કરતાં વધારે સંખ્યાવાળી અપ્સરાઓ અને હાહા હુહુ અને અનેક ગંધર્વો ગાયન કરે છે. જેમાં નાની ટકોરવાળા અને નાના પ્રકારના રત્નોથી જડેલા ધ્વજા પટાકાથી શોભિતા અને ઘૂઘરીની માલાથી વિચિત્ર દેખાતા રત્ન મણિઓથી ઝળકતા સર્વ કામનાઓને પૂર્ણ કરનારા, અને જેમાં કાવ્ય શબ્દો થઈ રહ્યા છે અર્થાત જેમાં જય જયકાર થાય છે અથવા તો કાવ્ય સંબંધી શબ્દો ગાજી રહ્યા છે તે હજારો સ્ત્રીઓથી વ્યાપ્ત થયેલા અને કલ્પવૃક્ષવાળા હજારો વિમાનો શોભી રહ્યા છે. વાયુને જવાના સાધનવાળા આકાશમાં ફરનારાએ વ્યાયામ નામના સેંકડો મેઘો 7 ગણા વિભાગવાળા છે, જેને પુષ્કળ પાણી વરસે છે. એવી રીતે તે મેઘ સમુદાયોને નિર્મળ જળવાળા છે. તે પોતાના આકાશ ભાગમાં ચાલે છે અને સ્વર્ગ માર્ગનો આશ્રય કરીને ફરે છે. સૂર્યલોકના અપ્સરા સહિતના દેવોએ તેમજ અપ્સરાઓની સાથે જોડાયેલા સિદ્ધ લોકોએ ઘણા પ્રકાશવાળા ઉપકારોથી યુક્ત હજારો ગણો કરી રાખેલા છે, જેમાં વિમાનમાં રહેનારા અને વિહારને કરનારા દેવતાઓ રમે છે. તે સર્વ દિવ્ય દેહવાળા અથવા તો દિવ્ય સંપત્તિ વૈભવવાળા આકાશમાં શોભી રહ્યા છે. જે આ વરસાદ વગેરેના સરખા દેખાવવાળું પાણી જણાય છે. તેજસ અર્થાત સૂર્ય સંબંધી તેજના આકરણથી ઉત્પન્ન થયેલું છે એમ મુનિજનો કહે છે. તેમજ જે લોકોમાં સર્વ સંઘને જીતનારા સુકૃતિ લોકોમાં જાય છે, એવી રીતે મહા અંતર્યામી સૂર્યના લોકો મેં તમને કહ્યા. સૂર્યલોકની ઉપર વયશ્રેષ્ઠ નામના લોકો રહ્યા છે. પુણ્યવાન લોકોએ સેવેલા તે પોતાના લોકમાં અતિ પવિત્ર લોકો દેવલોકો સેંકડો વૈમાનથી સુભોષિત થઈ સારી રીતે ફરે છે. તેથી ઉપરાંત મનોહર દેખાવનો મોટો ચંદ્રલોક અને તેમાં અન્ન, વસ્ત્ર અને સોનાના આપનારા સુખિયા ક્ષત્રિયોને જેઓ વાવ, કુવા, તળાવ, સદાવ્રત અને ધર્મશાળાઓને કરાવનારા તેમજ મંત્ર આરાધના કરનારાઓ અને જ્યોતિષામો વગેરે યજ્ઞ કરનારાઓ વિશે છે. તેના ઉપર પ્રકાશવાળો સારા મહાત્મા ઋષિઓનો લોક છે, જ્યાં યજ્ઞાદિક કરતા બ્રહ્મસ્થ બ્રહ્મનો વૈમાનથી શોભાવાળા રહે છે. અને તેના ઉપર ક્ષત્રિય ધર્મના દ્રઢ વતવાળા અને અતિ મહાત્મા રાજશ્રીઓનો લોક છે. તેમાં દિવ્ય વસ્ત્રોને ધારણ કરનારા સર્વ લોકોનો સુશોભિત દેખાય છે. તેમજ આકાશગંગા પણ ત્યાં રહી છે. ત્યાં સર્વગ્રહો ત્યાં રહ્યા છે. તેના ઉપર પરમ પૂજનીય ઋષિલોક છે. તેમાં શૂર લોકો જેમણે પોતાના રણ સંગ્રામમાં પોતાના પ્રિય પ્રાણ ત્યજ્યા છે તે રહે છે. સ્વર્ગના જેવી રીતે ઇન્દ્રની પુરી અમરાવતી વિખ્યાત છે, તેમ ઋષિઓની લોકોની ઉપર ઇન્દ્રલોક રહ્યો છે. તેના
ઉપર કરોડો સૂર્યના સરખી કાંતિવાળો ધ્રુવલોક રહ્યા છે. તે કોટી શસ્ત્ર સહસ્ત્ર સહસ્ત્ર નામના દેવગણથી ચોતરફ વિસ્તરાયેલો છે. તેમજ તે દેવલોક કરતાં પણ 100 ગણો વિસ્તારવાળો છે. એટલા માટે એ લોકોમાં સનત કુમાર સનત અને કાર્તિક સ્વામી વગેરે રહે છે. એવી રીતે એ લોકમાં સુખ સંયા વસ્ત્ર અને સોનાના આપનારા લોકો સુખિયા થઈ રહે છે. તેના ઉપર જનલોક રહ્યો છે કે જે પૃથ્વીમાં વખણાય છે. તે તારાઓની ઉપર રહ્યો છે. તે બ્રહ્મલોક એ રીતે કહેવાય છે. તેમાં સિદ્ધ મુનિગણ 4 મુખવાળા બ્રહ્મા રહ્યા છે. તેમાં 7 ઋષિઓ ધ્રુવ અને મહાપતિ વિષ્ણુ રહ્યા છે. બ્રહ્મલોકની ઉપર સત્યલોક રહ્યા છે. તે હું કહું છું. તેના ઉપર વિષ્ણુલોક અને તે ઉપર ગોલોક રહેલો છે. એ રીતે પૃથ્વી મંડળથી જેટલું ઊંચું જેટલું દૂર પૃથ્વીથી અવધિ જેટલા યોજનનું પ્રમાણ તે પ્રમાણ વર્ણન કહું છું. હવે બ્રહ્માંડ ઉપરના ભાગમાં બ્રહ્મલોક કહ્યા છે. તેના ઉપર એક વૈલોક છે કે જે 100 કરોડ યોજનનો છે. તે લોક વચ્ચે માર્ગોના માર્ગરૂપ છે અને તેમાં માત્ર જ્ઞાન માર્ગે જ જવાને માટે સાધન છે. હે બ્રાહ્મણો, એ લોકોના શિવજીને અનુસરનાર ભક્તો વિના બીજા લોકોથી કંઈ જઈ શકાતું નથી. શિવજીના અનુગ્રહથી તથા નૌષ્ટિક યોગથી તેમાં જઈ શકાય છે. એટલે કે શિવ ભક્તો તારક મંત્રના ઉપદેશને ગ્રહણ કરનારા છે. નૈષ્ટિક યોગથી એટલે કે બાલ્ય અવસ્થાથી જ મરણ પર્યંત અખંડિત બ્રહ્મચર્યથી જ માત્ર તેમાં જઈ શકે છે. તે બ્રહ્મલોકના ભગવાન શિવજી બ્રહ્માનું રૂપ ધારણ કરી પોતે વિરાજમાન થયા. એટલામાં ઇન્દ્રાદિ સર્વ દેવતાઓ તથા ઋષિઓ આવી બ્રહ્માના ચરણમાં પડ્યા. ત્યાર પછી બ્રહ્માએ આજ્ઞા આપતા સર્વ સુખીથી બેઠા. બ્રહ્મા કહે, હે મોટા ભાગ્યવાળા, તમે ભલે પધાર્યા અને અહીં મારાથી આવું શું સાંભળો ઈચ્છો છો? હે ઉત્તમ દેવતાઓ, જે કામે આપ આવ્યા છો તે મને કહો. દેવતાઓ કહે, જે આપ જગતના સર્જનાર પૂછો છો તેટલા વરદાનથી પૂર્ણ ઉપકાર કર્યો છે. હે દેવ, હજારો વરદાનથી આપનું દર્શન વધારે સુખકારક છે, પરંતુ અમારો અત્યંત મોટો સંશય છે. તેને આપ કહેવાને યોગ્ય છું. આ ગુપ્ત અને ઉત્તમ એક પ્રશ્ન પૂછવાનો છે. સનત કુમાર, જે પરમાત્મા શિવજીને પૂછે છે તે પૂરા તનનો ઇતિહાસ તમને હું કહું છું. જીતેન્દ્રિય, ક્રોધરહિત, નિષ્પૃહ, દેશ દ્વેષ વગરના અને ધ્યાન યોગમાં પરાયણ, ઈશ્વરના જ્ઞાનથી પૂર્ણ થયેલા તથા નૈમિષારણ્યમાં રહેનારા મુનિઓ ઉત્તમ બ્રાહ્મણ સભામાં ગયા. પવિત્ર ભૃંગુ અને અંગિરાને આગળ કરીને તે બ્રહ્મલોકમાં પરમાત્માને દર્શાવનારી કામમય નામની સભા છે. તેમાં ગયેલા પુરુષો પરમાત્માના એક જ તત્વને જુએ છે. પરમ પ્રકાશી દેવ શિવ વિના ત્યાં સૂર્યપ્રકાશ કરતો નથી, તેમ ચંદ્રનો પ્રકાશ થઈ શકતો નથી, તારાનો પ્રકાશ ત્યાં થતો નથી. ત્યારે કોણ તેઓ શંકર વિના અજ્ઞાનથી મુક્ત રહે, અર્થાત મોહ વગરનો છે, તે જ્યાં પ્રકાશિત થઈ શકે છે. પાપના આચરણવાળા સદાચાર વર્ગના સર્વે પ્રાણીઓ પાપ અને પુણ્યના નિશ્ચયને અજ્ઞાનથી ઢાંકી દઈને નરકના અધિકારી થાય છે. સારાંશ કે આત્મતત્વને જાણ્યા વગર કર્મ કરનારને પાપની પ્રાપ્તિ થાય છે. માટે જ્ઞાનયોગ તેમજ મહામય અને સર્વ પાપનો નાશ કરે છે. એટલા માટે યોગ શાસ્ત્રમાં કહેલા વિધિપૂર્વક ધ્યાનથી બીજા જન્માંતરને પામેલા પણ પાપનો નાશ થાય છે. ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ. ઇતિ શ્રી મહાપુરાણે સનત કુમાર સંહિતામાય ગુજ્જર ભાષામાં ભુવન કોશવર્ણમ નામનો અધ્યાય સમાપ્ત. ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ. ઓમ નમઃ શિવાય. શ્રાવણ માસના બાકીના દિવસોમાં આપણે સવારે અને બપોરે બંને સમયે શિવ મહાપુરાણ કથાનું શ્રવણ કરીશું. આપ સર્વ મિત્રોને આવતીકાલે સવારે અને બપોરે બંને સમયે શિવ મહાપુરાણ કથાનું શ્રવણ કરવા માટે મારા તરફથી હાર્દિક આમંત્રણ છે. આપ અને આપના મિત્રો, સર્વ સ્વજનો અને કુટુંબીજનો સુખ સમૃદ્ધિ અને શાંતિ પામો, શિવમય બનો અને આપ શ્રાવણ માસમાં શિવમય બનીએ, ભક્તિના એકાઉન્ટમાં ક્રેડિટ કરીએ. એ જ આશ્રયથી આપણે શિવ મહાપુરાણનું વાંચન કરી રહ્યા છે. તો મિત્રો, ચાલો આવતીકાલે સવારે ફરીથી આપણે શિવ મહાપુરાણ કથામાં શ્રવણ કરવા માટે મળીશું. તો અત્યારે આ કથાને આપણે અહીં વિરામ આપીએ છીએ. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય.